નમસ્કાર દર્શક મિત્રો, @ગુજરાતમાં આપણું સ્વાગત છે। ગુજરાતના રાજકારણમાં નવા જૂનીની ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે, જેમાં પણ ખાસ કરીને ફરી એક વખત ભાજપના નવા પ્રદેશ પ્રમુખથી લઈને મંત્રીમંડળની પુનઃરચનાની ચર્ચાઓ ખૂબ જ ચગદોળે ચડેલી છે। પરંતુ હવે તો જાણે કે આ મંત્રીમંડળના વિસ્તરણની વાતો હકીકત બને તેવા અપડેટ ગાંધીનગરથી આવ્યા છે। મીડિયા અહેવાલો અનુસાર એવી માહિતી મળી રહી છે કે કેટલાક સૂત્રો દ્વારા એવી માહિતી પ્રાપ્ત થઈ છે કે ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર પૂર્ણ થાય એટલે કે ચૈત્ર નવરાત્રિના કોઈ સારા દિવસે નવા મંત્રીઓના નામ જાહેર કરાશે, જેમાં પણ ખાસ કરીને તો હાલના જે 8 જેટલા ધારાસભ્યો છે તે 8 જેટલા ધારાસભ્યોને મંત્રી પદ મળે તેવી શક્યતા જોવાઈ રહી છે। જો કે સવાલ એ થઈ રહ્યો છે કે હાલના મંત્રીઓમાં કોનું પત્તું કપાશે કે નહીં તેના પર હજી પણ સસ્પેન્સ બનેલું છે। પરંતુ ચર્ચા એવી છે કે વય અને વિવાદના પગલે કેટલાક મંત્રીઓની બાદબાકી પણ કરવામાં આવી શકે છે। આમ તો મંત્રીમંડળમાં પોતાના મંત્રી બનવાના અનેક ધારાસભ્ય સપના જોઈ રહ્યા છે, તેથી અનેક નેતાઓના નામ પણ હાલ ચર્ચામાં ચાલી રહ્યા છે। અને હાલના મંત્રીમંડળમાં બેઠેલા જે 4 પૂર્વ કોંગ્રેસી મંત્રીઓમાંથી 2નું પત્તું કાપીને ડોક્ટર CJ ચાવડા અને અર્જુન મોઢવાડિયાનો મંત્રીમંડળમાં સમાવેશ કરવામાં આવશે તેવી પણ વાતો ઉડી છે। તમે જણાવી દઈએ કે ગુજરાત સરકારમાં હાલના મુખ્યમંત્રી સિવાય 8 કેબિનેટ મંત્રીઓ છે અને 8 રાજ્ય કક્ષાના મંત્રીઓ છે। પરંતુ હાલ ગુજરાત વિધાનસભા સત્ર ચાલી રહ્યું હોય, રાજ્ય સરકાર મંત્રીમંડળનું વિસ્તરણ કરી શકતી નથી, પરંતુ 27 તારીખ બાદ અને 7મી એપ્રિલની આસપાસ આ મંત્રીમંડળનું વિસ્તરણ થાય તેવી માહિતી ભાજપના આંતરિક સૂત્રો દ્વારા વહેતી થઈ છે। બીજને ખબરો સાથે ફરી મળીશું। ધન્યવાદ।